વડોદરા જિલ્લાના વાઘોડિયા નગરમાં અષાઢી બીજના પાવન પર્વે ભગવાન જગન્નાથજીની ભવ્ય રથયાત્રા ભક્તિભાવ અને શ્રદ્ધા સાથે નીકળી વાઘનાથ મહાદેવ મંદિરેથી પ્રારંભ થયેલી રથયાત્રામાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા। વડોદરા જિલ્લાના વાઘોડિયા નગરના અષાઢી બીજના પાવન પર્વે ભગવાન જગન્નાથજીની ભવ્ય રથયાત્રા ભક્તિભાવ અને શ્રદ્ધા સાથે નીકળી હતી। વાઘનાથ મહાદેવ મંદિરથી રથયાત્રાનો પ્રારંભ થયો હતો, જેમાં મોટી સંખ્યામાં ભક્તો અને અગ્રણીઓ જોડાયા હતા। નગરના મુખ્ય માર્ગો પર મહાઆરતી અને જય ઘોષ સાથે રથયાત્રાનું અનેક સ્થળોએ સ્વાગત કરવામાં આવ્યું હતું। દ્વારકાધીશ મંદિરે શહેલી પરિવાર દ્વારા ભગવાન જગન્નાથનું મોસાળું બળી વસ્ત્રો અને આભૂષણો અર્પણ કરવામાં આવ્યા હતા। રથયાત્રામાં ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા પણ ઉપસ્થિત રહ્યા હતા। સમગ્ર યાત્રા દરમિયાન શાંતિપૂર્ણ માહોલ જળવાઈ રહે તે માટે પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો હતો। આજે વાઘોડિયા નગર ખાતે અષાઢી બીજના પાવન દિવસમાં ભાઈ બહેન સાથે જગન્નાથ પ્રભુ વાઘોડિયા નગરની યાત્રાએ તમામ ભક્તોને દર્શન આપવા નીકળ્યા છે, ત્યારે વાઘોડિયાના તમામ નગરજનો આજે આ રથયાત્રાની અંદર ભગવાન જગન્નાથ પ્રભુએ દરેક હરિભક્તોને દર્શન આપી આશીર્વાદ આપી તમામના દુઃખ દૂર કરવાનો સૌને આશીર્વાદ મળ્યા છે। ત્યારે આજે આ વાઘોડિયાની નગરોને રથયાત્રાનું 8મું વર્ષ છે। આ 8મા વર્ષની અંદર તમામ વાઘોડિયાના નગરજનો ગામે ગામથી આજુબાજુથી લોકો ભેગા મળીને આજે ભવ્ય જગન્નાથ પ્રભુની રથયાત્રા કાઢવામાં આવી। આ રથયાત્રાની અંદર મેં ભગવાનની આરતી ઉતારી દર્શન કરી પૂજા કરીને વાઘોડિયા નગરજનો અને તમામ દેશના લોકોનું જગન્નાથ પ્રભુ કલ્યાણ કરે। અમારા વાઘોડિયા વિધાનસભાની ઉપર કે આખા દેશ ઉપર કોઈ પણ પ્રકારનું કષ્ટ ના આવે, તમામના દુઃખ દર્દો દૂર કરે એવી આજના દિવસે જગન્નાથ પ્રભુને પ્રાર્થના કરું છું। અમારા વાઘોડિયાના નગરજનો ખૂબ મોટી સંખ્યામાં આજે હાજર રહીને જગન્નાથ પ્રભુનો રથ ખેંચીને તમામ લોકોએ જગન્નાથ પ્રભુના આશીર્વાદ મેળવ્યા। ભગવાનના આશીર્વાદથી દુઃખ દર્દ દૂર થાય છે અને આજે ભગવાન જાતે નગરમાં નીકળીને તમામ ભક્તોને દર્શન આપીને આશીર્વાદ આપવા આ એક ખૂબ જ ધાર્મિક અને ખૂબ ઉષ્માભેર વાઘોડિયા નગરજનોએ આજે રથયાત્રા ઉજવી છે અને આપના માધ્યમથી દરેકને અષાઢી બીજની ખૂબ ખૂબ હાર્દિક શુભકામનાઓ પાઠવું છું। વિડીયો જર્નાલિસ્ટ મુકેશ પરમાર સાથે સત્યા ટીવી ન્યૂઝ વાઘોડિયા।